મિત્રો બાપા સીતારામ, જય માતાજી। આજે આપણે આવી રહ્યા છીએ નેસવડ ની અંદર સમૂહ લગ્ન, કાળુ બાપુ સમૂહ લગ્ન જે કરાવે એ સમૂહ લગ્ન ની અંદર આપણે આવી રહ્યા છીએ। તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો। જય માતાજી। આ છે પાર્કિંગ। જો આ દાદા પાર્કિંગ માં સેવા કરે છે। તો મિત્રો પાક્કો આપણે સમૂહ લગ્ન ની અંદર પહોંચી રહ્યા છીએ। મિની બ્લોગ હા બાપા સીતારામ ની મઢુલી આવી ગઈ છે તો દર્શન કરતા જાય। બાપા સીતારામ જોવા ચોકીદારો એની ફરજ બજાવે છે। કેવું મસ્ત શણગારેલું છે, જોવા રંગોળી દોરેલી છે, મઢુલી છે બાપા સીતારામની। આપણે પહોંચી ગયા છીએ ઠેઠ સમૂહ લગ્નની અંદર અને આ માયકમાં પણ બોલે છે અને સાંડલા વિભાગ છે આ। તો મિત્રો બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી છે। તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। હવે આપણે વરરાજાને દેખાડશું। છે સબૂતરો અને આ મહેમાનોને બેહવાની વ્યવસ્થા અલગ, મોટા મહેમાન એવા હોય એના માટે બેહવાના મંડપ છે, શાંતિથી બેઠા છે। અને હવે આપણે જઈએ છીએ ભોજન લેવા। તો જો બધા ભોજન લેવા જઈ રહ્યા છે તો આપણે પણ ભોજન લઈ આવી, પ્રસાદી કાળુ બાપુની લઈ આવી। ऑपरेशन में काम लागशे। जे गाय माता गढ़ड़ा होय एना घासचारा में काम लागशे। मारा वाला तो ₹2, ₹5 નું દાન કરજો।
કરજો. માટે બીમાર નિરાધાર ઘાયલ ગાય માતાની ગૌશાળા મારા હું હારું ભરતભાઈ, મજા આવી? સીતારામ. આ છે રામપર મિત્ર મંડળ સેવામાં આવ્યું છે, તો આપણે એને ધન્યવાદ આપીએ છીએ કે આ સેવા કરે, કેવી સરસ મજાની સેવા કરે. જોવા તેમ તો જોવા બધા કેવા ભોજન લે છે, અને પ્રસાદી કહેવાય કાળુ બાપુની, એટલે બધા શાંતિથી પ્રસાદ લે, અને બહુ સારી પ્રસાદી છે પણ, અને સેવા ખૂબ બહુ સારી છે. તો આપણે એને ધન્યવાદ દેવી કે વાહ, એની સેવાને ધન્યવાદ છે. તો મિત્રો, હવે સમૂહ લગ્ન પૂરા થઈ ગયા છે. હવે વરરાજા અને વહુ લાડી પોતપોતાના ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે તડામાર. તો જોવા તો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો, અને શેર કરજો, અને લાઈક કરજો, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.